બ્રેક બાદ આપનું સ્વાગત। સુરતમાં ભાજપ નેતાની જાહેરમાં કેક કાપીને અને જન્મદિવસની ઉજવણી કરતો એક વિડીયો વાયરલ થયો। વોર્ડના પ્રમુખે જાહેરમાં કેક કાપ્યો અને જન્મદિવસ ઉજવ્યો। વોર્ડ નંબર 24ના જે પ્રમુખ છે પ્રકાશ ખેરનાર તે વિવાદોમાં આવ્યા, કારણ કે જાહેર માર્ગ ઉપર તેમણે જન્મદિવસની ઉજવણી કરી અને તમામ નિયમો નેવે મૂક્યા હતા। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, રસ્તો રોકવામાં આવ્યો, જાહેર જનતાને हैरान કરવામાં આવી કારણ કે જન્મદિવસ ઉજવવાનો હતો, પ્રમુખ ખુદ જ નિયમો ભૂલી ગયા। શું વધુ અપડેટ આ વાયરલ વિડીયો અંગે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતમાં લાફાકાન વારી બાદ વધુ એક ભાજપના કાર્યકર્તાએ વિવાદ છેડ્યો છે। આ વખતે જાહેરની અંદર જ જે બર્થડે કેક કાપી હતી, આતશબાજીઓ ફોડી હતી અને ફટાકડા ફોડ્યા હતા, રસ્તો બ્લોક કરી નાખ્યો હતો। વાત કરીએ તો ઉધના વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 24ના પ્રકાશ ખેનાર છે, જે વોર્ડ પ્રમુખ છે, આ વોર્ડ પ્રમુખ ભાજપનો હોવાનું સામે આવ્યું છે અને તેને જ આ રીતના જાહેરમાં જે બર્થડે ઉજવણી કરી છે, જે રીતના સુરત પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જાહેર રોડ રસ્તા ઉપર લોકોને હેરાનગતિ થાય એ રીતના જન્મદિવસ ઉજવી નહીં શકે। જો આ રીતના જન્મદિવસ ઉજવશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમુમન જોવામાં આવે તો જે આવી રીતના વિડીયો વાયરલ થતા હોય છે અને સુરત પોલીસ કાર્યવાહી પણ કરતી હોય છે અને તેની પાસે માફી પણ મંગાવતી હોય છે, પરંતુ હવે વિડીયો વાયરલ થયો છે જેને લઈને પોલીસ છે તે કઈ રીતના કાર્યવાહી કરે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અગાઉ જેટલા પણ વિડીયો વાયરલ થયા છે ત્યારે પોલીસે કાર્યવાહી કરી છે અને તેની અંદર જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કર્યો છે અને તેમની પાસે માફી પણ મંગાવી છે અને આ માફી મંગાવતો વિડીયો તેમના સોશિયલ મીડિયા પેજ પર જે પેજની ઉપર પણ મૂકવામાં આવે છે। ત્યારે હવે આ કેસની અંદર સુરત પોલીસ કઈ રીતના કાર્યવાહી કરે તે જોવું રહ્યું। જી આભાર તમામ વિગતો માટે।